कुमकुम पगले पीरजी प्रगटा हो कुमकुम पगले पीरजी प्रगटा दूध उकड़ता राख्या रामदेव ना नाम दूध एणे दूध उकड़ता राख्या रे रामदेव ना नाम कोई हरदम हरदम धोन मचावो रे भवसागर नी भूलवणे मां सत्य वस्तु पावो हे राम नाना कोई हरदम धोन राम देना नाम हो राम देना नाम हे राम देना ए कोई हरदम धून मचावो रे भवसागर नी भूलवणी मां सत्य वस्तु हे राम देना नाम हो राम देना हे राम देना रामदेव जी महाराज हनुमान जी ना संयम थी आ नवु वर्ष शरू थाय छे एटले आ नवा वर्षमां आपणे आपणा हृदयथी आपणा शुद्ध भावथी एक एवो विश्वास रूपी आपणी नाभीमांथी स्तंभ उभो छे ए विश्वास रूपी स्तंभ आखा विश्वना प्राणी मात्रनो एक ज श्वास छे अने ए श्वासनु नाम न कलंक छे। ए श्वास ने कोई कलंक लागतुं ए श्वास प्राणी मात्रनो एक ज श्वास छे एनुं नाम विश्वास छे ने ए विश्वास छे हूँ ने तमे आपणी प्राण शक्तिना जोडाणथी श्वास भरी रह्या छे। माताओ मित्रों सज्जनों सत्संगीओ महानुभावो बिरादरो जिज्ञासु हंस गतिना आत्माओ एक विश्वास रूपी श्वास मने तमने जीवन आपी आ जगत में जो केवो आनंद करावे छे। पछी भलाई करो बुराई करो रज तम सत कोई पण क्रियाओं में અથડાયા करो छतां ई श्वास तो तमारो दारूना डबला ढीचीन पड़ो तोय वांधो नहीं नरकागार में डूबता मरो तोय श्वास तो तमारी भेड़ो ने भेड़ो। देवनी मान्यता उभी करीने पूजा करो संत साधु ने वचनना विश्वासे एना आचरणनी गति में धारण करो कोई पण क्रिया में ए श्वास तो तमारा भेड़ो ने भेड़ो। आहा कोई ने मनाए नहीं कोई ने मनाए भूंडणा पण एमांथी श्वास ले कामधेनु पण एमांथी श्वास ले आहा आचार्य पण एमांथी श्वास ले अने अधमाधी अधमा अधम गतिनो जीव होय ए पण एमांथी श्वास ले। अरे हवा विश्वास रूपी नकलंक एनु नाम नकलंक छे। भगवान शिव ना 1000 नाम में एक नाम नकलंक छे। शिव नु नाम पण नकलंक छे। नवा वर्ष में
હનુમાનજી મહારાજની સંયમની કેડી ઉપર સંયમ, શંકર સ્વયં, શંકર સ્વયં, શંકર સ્વયં, સંયમ. હે મર્યાદા પુરુષોત્તમ, હું તમારી પત્ની તો નહીં બની શકું, તમારી પત્ની નહીં બની શકું, પરંતુ તમારા દાસનો દાસ બની, દાસનો દાસ બની, દાસન પતિ હનુમાનજી, તમારી પત્ની નહીં બની શકું. શિવજી કહે શંકર સ્વયં 11માં રુદ્ર બનીને જેમ હોય તેમ, પરંતુ શંકર સ્વયં. આમ જુઓ, વિચારો તો, એક બાજુ રામ, શિવ, ભગવાન શિવ, શિવ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, અને એ શિવ પાછા હનુમાનજી બનીને રામ 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 રામ. આપણું નામ બુદ્ધિજીવી છે. આપણે મનુષ્ય છીએ, પણ પ્રાણીમાં આપણી ગણતરી બુદ્ધિજીવી પ્રાણી તરીકે છે. બુદ્ધિજીવી પ્રાણી છીએ આપણે. મનુષ્ય છીએ પણ બુદ્ધિજીવી પ્રાણી છીએ. બુદ્ધિજીવી, ચાર પગાડા ઢોર એને પ્રાણી કહે અને આપણને પ્રાણી કહે છે, પણ આપણે બુદ્ધિજીવી પ્રાણી. બુદ્ધિ દ્વારા, વાણી દ્વારા આપણે શાસન અને અનુશાસન આ બેઉ ગતિમાં જીવી શકીએ છીએ. ઉઘાડી આંખે મોહની નિંદ્રામાં આપણે સૂતા પણ રહી શકીએ છીએ. ઉઘાડી આંખે મોહની નિંદ્રામાં સૂઈ પણ શકીએ. હું તમે મોહ ન છોડી શકીએ. ઉઘાડી આંખે જાગીએ પણ મોહ નિંદ્રામાં સૂતા રહીએ. મોહ નિંદ્રામાં, સપનામાં અનેક પ્રકારના સુખ ભોગવીએ, પણ આંખ ઉઘડી જાય એટલે એ બધું સુખ સમ થઈ જાય. ઉઘાડી આંખનું સપનું, આંખ બંધ થઈ જાય એટલે આ ઉઘાડી આંખનું સપનું સમ થઈ જાય. ડેડ બોડી, પછી કોઈ ચાન્સ નહીં. પરંતુ મારા દીકરા તો ડાક્ટર છે, નહીં નહીં, કોઈ ચાન્સ નહીં. પણ મારા દીકરા તો વકીલ છે, મારી દલીલો કરીને મને જીવન આપી શકે એવા વકીલ છે, પણ નહીં, કોઈ ચાન્સ નહીં. પણ મારા દીકરા તો અબજોપતિ છે, નહીં, કોઈ ચાન્સ નહીં. અરે પણ મારા દીકરા આટલા બળવાળા, રૂપવાળા, ઐશ્વર્યવાળા, પરંતુ કોઈ ચાન્સ નહીં. કેમ? ક્યાં જવાના? આ ઉઘાડી આંખ બંધ થઈ જશે પછી ક્યાં જવાના? ક્યાં જવાના? નહીં. જગતની ચરમ સીમા, જ્ઞાનની ઉચ્ચમાં ઉચ્ચ ભૂમિકા, જ્ઞાનની ઊંચામાં ઊંચી ભૂમિકા. ક્યાં જવાનું છે? કોઈ કહે કૈલાસ ધામ થઈ જાશું, કોઈ કહે ગોલો, કોઈ કહે સાકેત લોક, કોઈ કહે અમરાપુરી. પરંતુ ક્યાંયથી કોઈ એડ્રેસ આપણા હાથમાં, આપણા બાપ દાદાઓના હાથમાં ક્યાંયથી એડ્રેસ સાકેત લોકનું, અમરાપુરીનું, ગોલોકનું, કૈલાસનું, વૈકુંઠનું પાકું સરનામું આપણા હાથમાં. મતલબ હું એવી એક ધૂંધળી દિશામાંથી એક પ્રકાશ અંજવાળું એ દિશા તરફ પ્રયત્ન કરું છું, ધૂંધળી દિશામાં નહીં. હવે બસ, હવે હદ થઈ ગઈ, હવે હદ થઈ ગઈ. લોલ 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 કરીને કેટલું જીવાશે? કેટલી બધી તો મૂડી ખર્ચાઈ ગઈ અને હજી લોલ લોલ લોલ.
કેટલી મૂડી ખર્ચાઈ ગઈ, કેવડા અણમોલ, જેની કોઈ કિંમત આંકી ન શકાય. આવા શ્વાસા, આહા, એક શ્વાસ જાત હૈ 3 લોક કે મોલ. ગંગા સતી કહે જોતા જોતા વાણા વાઈ જાશે 21,600 ને કાળ. અરે સદગુરુના દેશવાળા તો એમ કે છે કે નહીં નહીં, મેં નહીં મરું, મેં નહીં મરું, મેં નહીં મરું. આજ મારા સદગુરુ મળ્યા, મરી જાવે સારી દુનિયા, મેં નહીં મરું. હવે લોલ લોલ કરીને આ બધાય નહીં હાય હા કરીને ક્યાંક સુધી કયા ટેસ્ટને વિસામો લેશું, અથવા કયા ટેસ્ટને વેઇટ કરશું કે ગાડી હમણાં આવશે, બેસી જાશું. કયા પ્લેટફોર્મ ઉપર બેસીને રાહ જોઈશું. નક્કર વાસ્તવિક થોડું જીવાઈ જાય, થોડું જાગૃત સભાનપણે. આહા, તમારે ઘણા બધા કામ છે ને, કેટલા બધા કામ છે ને, તમને ટાઈમ નથી ને, તમે હમણાં ભાગવાના છો ને, ભાગો ભાગો ભાગો. અમે તો અહીં જ બેઠા છીએ, ભાગો. ક્યાં જઈશું? ક્યાંકથી કંઈક કમાવવા, ક્યાંકથી કંઈક મેળવવા, ક્યાંકથી કોઈને મળવા, ક્યાંકથી કંઈક અજંપામાંથી જપવા. શાંતિ અરે, શાસન અરે, પદ ના નહીં. પદ મળે એને શાંતિ નથી, પદ નહીં શાંતિ. સમૃદ્ધિ, સત્તા, વ્યવસ્થા, પ્રતિષ્ઠા, એમાં શાંતિ નથી. ક્યાં જઈશું? ઉતાવળ છે ને તમારે? ભાગવું જ છે ને, ભાગો. કહાં જાઓગે? અરે સારે જગ से भाग सको किंतु मन से न सको भाग. મનથી ભાગી ન શકો, આખી દુનિયાથી ભાગી જાઓ, ગમે ત્યાં જાઓ, પણ મન તો ભેડું ને ભેડું ભેડું ને ભેડું. મન સે શકે ન ભાગ, સારે જગ સે ભાગ શકે. આખી દુનિયાથી ભાગી જાઓ, અહીંયા કોઈ ન. અરે શું કોઈ નહીં, તારું મન તો તને ઘણી વાર જપવા દેતું નથી. કહાં જાએંગે? કહાં જાએંગે? કહાં જાએંગે? રણુજા, અમરનાથ, માન્યતા તિરુપતિ, ક્યાં જશો? પાછા આવશો ઘરે? આવશો પછી ઘર ખોલશો? હા. ખાટ ઉપર બેસશો? હા. ડિનર જમશો? હા. નિંદર કરશો? હા. પાછા દુકાને જશો, ધંધે જશો? હા. પાછા હતા એના. કહાં જાઓગે ભૈયા? कहाँ जाओगे? आओ आओ. જે ભાગ્યા છે, જે જાગ્યા છે, જે કંઈક પામ્યા છે, એના ચરિત્રોનું તારણ તો જુઓ. તારણ, એના ચરિત્રોનું તારણ તો જુઓ. વિશ્વાસ, વિશ્વાસ નામનો એક શ્વાસ. હવે તો કોઈ શ્વાસ તમારામાં આવે છે, તમારી બાજુમાં બેઠેલા એમાંય આવે છે. હવે તો તમે કયો કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે? હવે તો કયો, હવે તો કયો હું અભડાઈ ગયો, આ શ્વાસ અહીંયા ક્યાંથી આવ્યો? હવે તો કહો. તમારી અંદર ગંદા વિચારો કેટલા કેટલા આવ્યા? ક્યો? કોના કોના? કેમ પ્રવેશ કરી ગયા બધા? કેમ પ્રવેશી ગયા? જો દોડતો નથી, દોડતો નથી. દોડાયેલું છે એ તળિયે બેસી જશે. એની પદ્ધતિ તો જુઓ કેવી રીતે તળિયે બેસી જાય. જો બેસી જાય તળિયે, ડોળ તળિયે બેસી જાય એટલે ઉપર પાણી,
સ્વચ્છ આવે છે. આજ ભાઈ બીજની રજની છે. ભાઈ બીજ એટલે હે બીજ વ્રતિ બીજ વ્રતિ બીજ વ્રતિ ના ઓ નિજ વ્રતિ ના બીજ વાવો એ વાવો ને વિશ્વાસ જાણે. બીજ પાડો પાડો રે વિશ્વાસ રાખી. કમાયું ના તમે ક્યારા બાંધો. કરણી ના સંયમ કરણી ના ક્યારા બાંધો. એમાં પ્રેમે સિંચજો પાણી. જુઓ સતની વેલડીએ આવા રૂડા પુણ્ય ફળ લાગ્યા. પધારો ગુરુદેવ સતને વેલડીએ. પધારો ગુરુ મારા સતને. ઉગી એક અમર વેલી એના મૂળ રે પાતાળે મેલી. હોગીએ અમર વેલી એનો મૂળ રે પાતાળે. ફાલી ફૂલી બહુ ફળી નિયમ ધર્મ વરેલી. ફાલી ફૂલી બહુ ફળી નિયમ ધર્મ વરેલી. ઓ નિયમ ધર્મ વરેલી. ગુરુદેવ સતને આવેલડીએ. આવા રૂડા પુણ્ય ફળ લાગ્યા. એ પધારો ગુરુ મારા સતને. એ કોઈ ભાઈલાના
ભાગ જાયગા એની વેલડીઓ માયાવા ફળ લાગ્યા કોઈ ભાઈલાના ભાગ જાયગા એની વેલડીઓ માયાવા ફળ લાગ્યા લગાયની વેલડી ખરી વૃત્તિમાં ખેલનારા અમર પદને પામ્યા અમર પદને પામ્યા ગુરુદેવ સતને હવે લડ્યું આવા રોડા પુણ્ય ફળ લાગ્યા જો ને ગુરુદેવ સતની વેલ પ્રથમ તો પ્રહલાદ જાગ્યા રાજા હરિશ્ચંદ્ર ને તારા દે રાણી પ્રથમ તો પ્રથમ તો પ્રહલાદ જાગ્યા રાજા હરિશ્ચંદ્ર ને તારા દે રાણી રાણી રાજા હરિશ્ચંદ્ર ને તારા દે પાંચ પાંડવો બીજની વાત આવી છે. મેં આપને રોકી રાખ્યા કે ભાઈ બીજનું મહાત્મ શું છે. પ્રહલાદના વિરોચન અને એમના બળી આસુરી વિચારોથી એમના દાદા હરણકશિપુ અમર થવાનો જે પ્લાન ગોઠવી ગયા હતા એમાં બળીએ પાછી મહેનત કરી કે મારા દાદા કેમ અમર ન થઈ શક્યા. બળીએ મહેનત કરી. આસુરી શાસન લોકમાનસ પર, લોકોના માનસ ઉપર વિષય ને વિકારોનું જ શાસન, ભોગોનું શાસન, કામનાઓનું શાસન, દેવી શાસન, ઐશ્વર્ય વાળું શાસન નહીં. બળીએ યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બળીને સફળતા મળી. અસુરને સફળતા મળી. જેમ અત્યારે સફળતા મળી છે એમ અત્યારે અસુરો સફળ છે. અત્યારે બળીના શાસનમાં અસુરો સફળ છે. શું કામ? આપણે બધા નિંદ્રામાં છીએ. કઈ? મોહ.
મોહ. રૂપાળું હોય એમ કે હું બહુ રૂપાળું, બળવાળું હોય એમ કે હું બહુ બળવાળું, બુદ્ધિવાળું હોય તો કે હું બહુ બુદ્ધિવાળું, સમૃદ્ધિવાળું હોય તો કે હું બહુ સમૃદ્ધિવાળું. હો, બળ, બુદ્ધિ, ચતુરાઈ, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, મોટાઈ. ઊંઘી ગયા પછી અબજોપતિ સૂતો હોય ને ફૂટપાથ પર પેપર પાથરીને સૂતો હોય, બેયની નિંદ્રા સરખી. ઊંઘ આવ્યા પછી બે સરખા, બે સરખા. પાગલપનમાં સૂતા છીએ. વ્યવસ્થાથી આપણે થાકીને, પ્રતિષ્ઠાથી, પ્રતિસ્પર્ધાઓથી, ઈર્ષાઓ, અહમથી થાકીને મોહ નિંદ્રામાં સૂતા છીએ. અને અસુરો બધા જાગ્યા છે. અસુરો બધા જાગ્યા, બધા ભેળા થઈ ગયા. ભેળા થઈને એવું કહેવા માંડ્યા કે આપણે જાજા ભેળા થઈ જશું ને તો બહુમતીથી આપણું શાસન આવી જશે. બહુમતીથી આપણું શાસન આવી જશે. આપણે જાજા ભેળા થઈ જશું તો તમને બે બાળકો પાલવા, પોષવા, બસ તમારી કેપેસિટી આટલી, બે બાળકોને સાચવી શકવા પડતી એમ. અને તન પત્નીઓ 10-10 બાળકો. મોહ, અજ્ઞાન, આપસની અથડામણ, ભયંકર વ્યસનોમાં, વાદ ને વિવાદોમાં, ચકચૂર નશામાં. મતલબ કહેવાનું, બળીના યજ્ઞમાં એને સફળતા મળી એમ આ બધા ભેળા થઈને સફળ થશે. એ વખતે વળી પાછું કોઈક વામનને આવવું પડશે કે નહીં? વામનને આવવું પડશે. વળી પાછું આપણો વામન ભીખ માંગવા જશે બળી પાસે. વામનને વળી પાછો બળી પાસે ભીખ માંગવા મોકલવો પડશે. આપણે અવતારને બોલાવશું, હવે અમારા વતી ભીખ માંગો આની પાસે, એમ કેવું તો એ આવશે, તમારા વતી ભીખ માંગશે. બળીના શાસનમાં, બળીની સફળતામાં, એના યજ્ઞ કાર્યની સંપૂર્ણ સફળતામાં છેલ્લી ઘડીઓ આવી. બળીને માંગવાનું આવ્યું કે આ શાસન અમારું અસુરોનું શાસન હોવું જોઈએ, દેવી શાસન નહીં, અસુરોનું. તમોગુણ પ્રધાન, રજોગુણ પ્રધાન, દેવી શાસન નહીં. ભગવાન વામન બની બળી પાસે આવ્યા, હાથ પસાર્યો, ભીખ માંગી. તમારા ને મારા માટે ભીખ માંગી. બળીના ગુરુએ ના પાડી કે નહીં નહીં બળી, નહીં નહીં નહીં, આ ભિક્ષા માંગવા નથી આવ્યો. ભિક્ષા માંગે ઈ નથી, આ ભિક્ષા માંગે ઈ નથી, ભિક્ષા માંગવા આવ્યો નથી. તો બળી આ વિરાટ છે અને વામન બનીને આવ્યો છે. બળી વત્સ, શિષ્ય, પુત્ર તને છેતરવા આવ્યો છે. પરંતુ ભગવાનના વામન સ્વરૂપની છાયામાં બળી આવી ગયા. વામન સ્વરૂપની છાયામાં, એના ઓજસમાં બળી આવી ગયા. બળીની અંદર એક સારો વિચાર પ્રવેશી ગયો. ભગવાનનો શ્વાસ એની નાભીમાં ગયો. બળીની નાભીમાંથી સારો વિચાર ઉઠ્યો. બળી કહે, ગુરુદેવ તમે તો કાયમ મારું ભલું જ કરો છો, પરંતુ ગુરુદેવ આજે મને કેમ રોકો છો? અરે બળી, બળી નાદાન ન બનીશ. બળી આજ હું તને યોગ્ય રોકું છું, બરાબર રોકું છું. બળી આ તારો સઘળો પુરુષાર્થ હમણાં છિન્ન ભિન્ન કરી નાખશે. બળી, બળી
તારું બધું હમણાં છીન ભીન કરી નાખશે. આ વામન નથી, આ વિરાટ છે. હમણાં ઘડીમાં તું હતો નહોતો બની જઈશ. બડી રોકાઈ જા. બડી હું તારો ગુરુ, તારો ગુરુ. ગુરુદેવ, ગુરુદેવ તમે તો મારું કાયમ હિત જ ઈચ્છો છો, પરંતુ આજ તમે મને કેમ રોકો છો? કેમ રોકો છો? વિરાટ વામન થઈને મારી પાસે માંગવા આવ્યો છે, અને માંગવા આવેલાને ન આપું તો મને નહીં રોકો ગુરુદેવ. અને આપી દેવા દો, જે માંગે તે આપી દેવા દો. બડી નહીં, નહીં બડી નહીં. બળીએ વિચાર્યું કે ગુરુદેવની ગતિમાં બોલે છે. સદગુરુની ગતિ આ સામે ઉભો પુરુષ મને દેખાડે છે. આ વામન મને સદગુરુનું ઘર બતાવે છે. ગુરુની ગતિમાં બોલે છે. દ્રોણ ગુરુ, ગુરુ દ્રોણ ગુરુ, દ્રોણ ગુરુના દીકરા અસ્વસ્થામાં પાંડવોના 5 પુત્રોને એ અસ્વસ્થામાં એ સૂતા મારી નાખ્યા. ગુરુ, ગુરુ એકલવ્યનો અંગૂઠો કાપી નાખ્યો. ગુરુ છત્રી સિવાય બીજા કોઈ છોકરાઓને નહીં ભણાવું, કોઈ કોમ્યુનિટી નહીં. આ ગુરુ. પણ સદગુરુના દેશમાં આવું નથી હો. સદગુરુના દેશમાં આવું નથી. સદગુરુનો દેશ બળીએ જોઈ લીધો. વામને એનામાં ઓજસ અને પ્રકાશ મૂક્યો. વામન ભગવાને પ્રકાશ કર્યો. બળી હું જો વૈરાટ વામન થઈને આવ્યો હોઉં તો બળી સદગુરુના દેશમાં નજર તો કર. એક વામન તારે ત્યાં વૈરાટ વામન બનીને ભીખ માંગવા આવ્યો તો બળી સદગુરુની સત્તા આનાથી અધિક છે. બળી તું કદાચ મને જે કંઈ આપી દઈશ તો એના બદલામાં સદગુરુના દેશમાં અસમાનતા નથી બળી, સમાનતા છે. આવો એક શ્વાસ બળીની નાભીમાંથી ઉઠ્યો. ગુરુદેવ હું આપીશ, આપીશ. નહીં બળી, નહીં આપીશ જ. મહારાજ પધારો, આસન ગ્રહણ કરો. બળીએ વામનના ચરણ ધોયા, ચરણોદક લીધું અને બળી વામનને આધીન થઈ ગયા. બળી સાંભળજો, વાર્તા નથી કરતો, વાર્તા નથી. એક તો રાજા ને એક હતી વાંદરી, એવું નથી. આ સુને જરા ધ્યાન છે. બળી ભગવાન ઐશ્વર્ય જ્યાં ધ્રુજી ગયું છે, આત્માની સત્તા ધ્રુજી ગઈ, એવડો વેગ ઇન્દ્રિયોએ ઉભો કર્યો. કામનાઓએ એવો વેગ ઉભો કર્યો, વાસનાઓએ એવો વેગ ઉભો કર્યો. આત્માની સત્તા ધ્રુજી ગઈ. સદગુરુ વૈરાટ વામન થઈને આવ્યા અને માંગવા માંડ્યા. બળીને અંતરના આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો. ભગવાન વામને આમ હાથ કર્યો. એક હાથમાં જલપાત્ર છે, એક હાથ આશીર્વાદ આપે છે. અરે એક હાથમાં લાકડી છે, એક હાથ આશીર્વાદ આપે છે. લાકડી વામનનો દંડ છે. દંડ 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 ભેગો છે. આશીર્વાદ અને દંડ. સદગુરુનું વચન આશીર્વાદ રૂપ બને છે અને એ વચન દંડ પણ છે. તમને એમ કે અહીંયા ક્યાં ગુરુ છે? એ દંડ, ગુરુનું વચન દંડ જેવું છે એમ માની લેવાનું કે નહીં. એની ગેરહાજરી ના, દરવાજા બંધ કરવાથી નહીં, વેન્ટિલેશન બંધ કરવાથી નહીં, નહીં નહીં. એની ગેરહાજરી ના, નહીં. શ્વાસે શ્વાસે એક એક સ્ફુરણે ભેગો ને ભેગો એને ગેરહાજર કેમ કરો? સદગુરુનું વચન, વચન રૂપી સદગુરુ જેને ધારણ કર્યા હોય એને માટે વાત કરું છું. વચન રૂપી સદગુરુ જેને ધાર્યા હોય
વચનનો વિશ્વાસ હોય, વિશ્વાસ કરો. રામદેવજીનો વિશ્વાસ કરો, નિષ્કલંક વિશ્વાસનો વિશ્વાસ કરો, વિશ્વાસ કરો. તમારા ધાર્યા બધા કામ પાર પાડી દેશે, બધા કામ પાર પાડી દેશે. પરંતુ એક ધ્યાન રાખજો, જેવડી તમારી મારી લાયકાત હશે એટલું આપશે, લાયકાત બહાર નહીં આપે. તમારું ભલું થાય એવું જ કરશે, એવું જ કરશે. તમારી તૃષ્ણાઓ હશે, હાથમાં માળા હશે, આંખો બંધ કરીને તૃષ્ણાઓના ઘોડા દોડાવતા હશો તો એ દિશામાં તમને નહીં જવા દે, નહીં જવા દે. એ વેગ તમારા તોડી નાખશે, ચોક્કસ. વિશ્વાસ કરો. નેજાધારી એ નેજો આપણે બધા એક છીએ, એ નામનો નેજો છે. એ વિશ્વાસ કર્યા જેવો છે. 3.5 डगला जमीन જોઈએ बड़ी, और तो मुझे कुछ नहीं चाहिए, और मैं क्या करूं बड़ी, अपने आसन के लिए इतना तो काफी है बड़ी. 3.5 कदम पृथ्वी चाहिए. अरे अरे वामन, और कुछ मांगो, मेरे पास कोई बात कमी नहीं है, और कुछ मांगो वामन, जो चाहे सो मांगो. नहीं बड़ी, મને 3.5 ડગલા ભૂમિ ઘણી છે બળી, તું જો હૃદયથી પ્રેમથી આપી દે તો. ગુરુ આંખો કાઢે છે પણ બળી બળી બદલ્યા નહીં, ન બદલ્યા. એ પ્રભાવ હરણકશિપુનો નહીં, એ પ્રભાવ પ્રહલાદનો આવ્યો બળીમાં. પ્રહલાદનો પ્રભાવ, હરણકશિપુનો પ્રભાવ નહીં. હરણકશિપુના પ્રહલાદ, પ્રહલાદના વિરોચન, વિરોચનના બળી. નહીં, 3.5 ડગલા જમીન આપું, આપું. જલ, અરે જલ મારી પાસે છે, લે બળી. તરત જલ પાત્ર લઈ ઈ જ ઘડીએ, વિલંબ ન થવા દેતો, તાહેતામાં ટીપી નાખ્યું. તાહેતામાં ટીપું કેને કહેવાય? યુવાનીમાં પતિ પત્ની સાથરૂપ બન્યા હોય, એકબીજા ભેળા હૃદયના આત્મી ભાવથી પતિ ને પત્ની ભેળા થયા હોય તો ઈ યુવાનીમાં સત્ય વસ્તુને ધારણ કરી લે, ઈ તાયેતામાં ટીપી નાખ્યું કહેવાય. તાયેતામાં ટીપી નાખ્યું. પછી નેવા તારા નમ્યા ને ભીતું ગળવા લાગી. અરે પછી શું દોરડા પહેરીને કે ગામ જાવું? દોર લાગે, દોરી લગી નિશાન पे, श्वास श्वासनी ई दोरी છે. આ રાતા કે લીલા કે પીળા ઈ કોઈ તો નિશાનીઓ છે, ભેળવાઈ ન જાય ક્યાંય. અને કોક જોઈને રાજી થાય. જલ આપ્યું, 3.5 ડગલા સમર્પણ ભૂમિ કરી, અને એ ભૂમિ સમર્પણ કર્યાની હારે વામન વિરાટ નું રૂપ લીધું. વામન વિરાટ બન્યા. બરાબર એક એક ડગલે જોતા હો, બળીની શરણાગતિને જુઓ. ગુરુ ગુરુ, વાડામાં પૂરી દે ગુરુ, તાળું મારીને વ્યા જાય ગુરુ, વાડામાં પૂરી દે. અરે વાડામાં કયો વાડો? આવડા તિલક, આવડી માળા, આવા કપડા, સંપ્રદાય, પંથ, મત, બસ સીમિત. હા, એના સ્થાપવા વાળા બધા સત્યનો આશરો લઈને જ પંથ, સંપ્રદાય, મત સ્થાપ્યા છે. સત્ય સત્ય સત્ય, જો બધામાં સત્ય બતાવ્યું. શ્રીનાથજી બાબા સત્ય હૈ, શ્રી રામજી સત્ય છે, ભગવાન વિષ્ણુ નારાયણ સત્ય છે, ભગવાન સત્ય, શ્રી કૃષ્ણ પ્રભુ સત્ય છે. જ્યાં જુઓ બધા સત્ય છે, સત્ય છે, સત્ય છે, સત્ય છે, સત્ય છે. પરંતુ પંથ, સંપ્રદાય, મત એના અભ્યાસને પકડી અને સત્યની દિશા તરફ સદગુરુના દેશમાં પગલા ભરવા માટે પછી બેસી ન રહેવું જોઈએ. બસ
આળસ ને પ્રમાદી પંથને સંપ્રદાયને વળગી અથવા તો એના દ્વારા પુરાયેલી પકડમાં પકડાઈને ન રહેવું જોઈએ. બહાર આવી કૂદકો મારી અને પૂછવું જોઈએ કે આ બીજા કેમ અલગ બતાવો છો? શિવ અલગ કેમ છે? શિવના માનવા વાળા એની પાસે કેમ નથી જવા દેતા? ગણપતિ, હનુમાનજી આ બધા કેમ અલગ અલગ બતાવો છો? હા, આપણે આઈના છીએ એમાં ન જવાય, આવું કેમ કરો છો? પ્રાણી માત્રમાં સત્ય તો એક છે, પ્રાણી માત્રમાં શ્વાસ એક છે, છતાં અમને અલગ. ટૂંકમાં આ વાતને વધુ છંછેડવા જેવી નથી. વાત બુદ્ધિ દ્વારા સમજી લેવાય એવી છે. બડીની શરણાગતિ ગુરુના ઘર પર. જો ભરત અપની જનુની તજે, પિતા તજે પ્રહલાદ, વિભીષણ અપના બંધવા તજે. બડી પોતાના ગુરુને છોડી દે. અરે વ્રજની વનિતાઓ તો એના પતિને છોડીને હાલતી થઈ ગઈ. પતિને છોડીને. લાવો સિદ્ધાંત, બતાવો સિદ્ધાંત. આવું કેમ કરે? પતિ છોડાય કોઈ દિવસ બને જ નહીં. કેવી રીતે પતિ છોડાય? પરંતુ કૃષ્ણનો પ્રેમ અને પતિઓના મોહ, આ બે વચ્ચે એને અંતર લાગ્યું. કૃષ્ણના પ્રેમમાં રંગાઈ ગયેલી વ્રજ વનિતાઓ દોડી અને કૃષ્ણ પાસે જઈ પહોંચ્યું છે. કૃષ્ણમાં લીન થવા, પ્રેમમાં ડૂબી જવા માટે. પરંતુ કૃષ્ણ કૃષ્ણ છે, એ આકર્ષણ છે. એને કીધું એમ નહીં, એમ નહીં, એમ નહીં. જો કૃષ્ણ ભગવાને કીધું કે આજથી કોઈ પણ ગોપીઓ એના પતિ પાસેથી ભાગે તો એની જવાબદારી મારી છે. કોઈ ગોપીઓ ભાગશે નહીં, એના પતિ કહે એમ જ કરશે. પરંતુ મારી એક વાત તમારે સાંભળવી પડશે. એટલે બધા ગોપા રાજી થયા. બહુ રાજી. આ બાઈઓ અમે કઈ એમ કરશે તો કે હા, પણ હું કહું એમ તમારે કરવું પડશે. બધા ગોપાની આખી જબરજસ્ત મીટિંગ બોલાવી ભગવાન કૃષ્ણે. બધા ગોપાઓને કીધું, ગોપા યુનિટીને કીધું, સાંભળો, તમે બધા પતિ છો, ગોપીઓ તમને આધીન છે, વ્રજ વનિતાઓ તમારી પત્નીઓ છે, પણ આ લોકો કે અમારે કહેવામાં નથી. તારી વાંસળી વાગે એટલે બધું ભાગતું થઈ જાય છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આ પ્રેમનો પ્રદેશ છે, આ પ્રેમનો પ્રદેશ છે, આ વેમનો પ્રદેશ નથી. જુઓ, હવે ગોપીઓ તમારાથી દૂર નહીં થાય, પણ હું કહું એમ તમારે કરવું પડશે. બોલો, તમે કહો એમ કરશું. આ વાત સરસ બધાને ગમી કે કાલે પૂનમ છે, પૂનમના તમે બધા આવજો અને ગોપીઓને બધા તૈયાર થઈને આવજો. પછી પૂનમની રાત્રિએ જબરજસ્ત ગોપ અને ગોપીઓ બધા ભેળા મળી અને કૃષ્ણને વીંટાઈને ઉભા. ભગવાને કીધું, જુઓ, તમારે એક ધ્યાન રાખવાનું, તમારે ગોપીઓની સામે જોઈ રાખવાનું. બીજે ક્યાંય તમારી નજર આડાવડી કરવી નહીં, એની સામે જોઈ રાખો. બરાબર ધ્યાન દઈને જોજો. તમારાથી જરાય એને ભાગવાની કોઈ જગા જ નહીં રહેવા દઉં. બધા ગોપ ગોપીઓ સામે જોઈને બેઠા અને ભાઈ કૃષ્ણ હાથમાં વેણો લઈ અને એવી સરસ મજાની એ વેણુની વેદના છોડી એવું સરસ મજાનું મુરલીનું વાંસળીનું રણકાર રૂપે નીકળવાનું થયું. અને જ્યાં એ રણુકારની છાયા પથરાઈ ગઈ ત્યાં તો બધા ગોપ ગોપીઓ સામે જોતા હતા. એ ગોપીઓને જોતા હતા, એમાં ગોપીઓને બદલે કૃષ્ણ થઈ ગયા. બધા કૃષ્ણ. ગોપ ચારે બાજુ જુએ, ક્યાં ક્યાં? કે આ રહી ગોપીઓ એમ કે આ તમારી સામે છું, તમારી સામે છું, અહીંયા ઉભી છું, ક્યાં તમે મને ગોતવાની? આ રહી અહીંયા છું. અરે પણ તું કૃષ્ણ છે કે? રાસ રચાઈ ગયો, રાસ 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 રચાઈ ગયો.
રાસ રચાઈ ગયો. વેણુનાદ ગોપી ગીત રાસ રચાઈ ગયો. ગોપીઓ કૃષ્ણ